આ હે ભાઈ કંઈક રોલ હતા હવે સમોસા જેવા રોલ અને કંઈક આપણી આ કંઈક ઓલી સબ્જી આપી દીધી. સબ્જીમાં નાખીને ખાવાનું ને આ કંઈ એને કંઈ ખાટું ખચ્ચામાં છે ને ભાઈ જમવાનું બનાવીએ છીએ. તો આમાં શક્તિભાઈ છે ને ભાત હારા કરે છે અને અહીંયા છે ને ભાતનું આંધણ મૂકી દીધું છે મસ્ત મજાનું છે ને. જય મોગલ જય દ્વારકાધીશ. ફરી એકવાર નવા બ્લોગની અંદર તમામ મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ મોરસી. આપણે જે ખાલી કરવાના લોકેશન હતું ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને આ રીતનું ને ભાઈ કંઈક લોકેશન છે ભાઈ. જો મસ્ત મજાનું પહેલાં થઈને ભાઈ ખુલ્લું હાવ વાતાવરણ છે. તમે જો કેટલા વાદળો હાવ ખુલ્લા થઈ ગયેલા છે, સ્વચ્છ વાતાવરણ થઈ ગયું છે. અને ગાડી જો ભાઈ આપણે છે ને અહીંયા ખાલી કરવા લગાડી છે, કાંટો કરીને આવી જશે શક્તિભાઈ. અને હવે છે ને કહે ને એટલે આપણે દોરડાને છે ને એવું ખોલી નાખી, બાકી તો દોરડા કેમ થઈ જશે હાવ ઢીલા ઢબ તેવા થઈ ગયેલા છે. અને અહીંયા છે ને પાછળ ખાલી થાય ને ગોડાઉન છે ને ખાલી કરવાનું છે. તો જોઈએ હવે મજૂર આવી જશે. હતા તો નહીં પણ એને બોલાવે કે તમે છે ને 400 રૂપિયા તમે આપજો અને બીજા કે પૈસા અમે આપી દો ને મજૂરને બોલાવી લઈએ એમ. ન કરી કે કાલે ખાલી થાય 9, 10, 11 વાગ્યા પછી તો કાંઈ વાંધો નહીં 400 રૂપિયા અમે આપી દઈશું, પણ તમે એને મજૂર બોલાવે તેમાં ખાલી કરાવી નાખો. તો અત્યારમાં મજૂર આવી ગયા છે ને આપણે એને બધો ગાડી ખાલી કરવા લગાડી દીધી છે. તો હવે જોઈશું ક્યારે ખાલી થાય એમ. બાકી તો ભાઈ શક્તિ બાપુ અમારે કાંટો કરાવીને આવી ગયા છે. અને બાકી તો ભાઈ મસ્ત મજાનું છે ને આવું કંઈક લોકેશન છે અહીંયા ભાઈ. અને ભાઈ મસ્ત મજાનો નજારો છે તમે જુઓ ભાઈ. અને અત્યારમાં ને સમયની વાત કરીએ તો લગભગ 5, 5:30 જેવો સમય થઈ ગયો છે. બાકી તો વાદળો કેવા ભાઈ મસ્ત લીલા કાળ જેવા વાદળો થઈ ગયા છે. બહુ ખુલ્લું મસ્ત મજાનું વાતાવરણ છે આજે. વરસાદ નથી ને એટલે મજા. બાકી અહીંયા છે ને ભાઈ વરસાદ એને રહેતો જ નથી મહારાષ્ટ્રમાં. બાકી તો એ તમારી ઓલી ને ભાઈ શક્તિ બાપુ. તો હલો જોઈશી ક્યારે ખાલી થાય ક્યારે નહીં એમ. પછી એને ક્યાં જવાનું ક્યાંથી ફરવાની પછી નક્કી કરી, પણ પહેલાં એને ગાડી ખાલી કરી નાખી ભાઈ. તો મિત્રો અત્યારમાં એને ભાઈ સમય થઈ ગયો છે 6 વાગી જાય છે. અને ભાઈ જો આપણે એને ગાડી એને ખાલી કરવા લાગી ગઈ છે. તો ભાઈ મજૂરો ખાલી કરે છે અહીંયા. અને તો ભાઈ તાલપત્ર છે ને તો અહીંયા નાખી દીધું આપણે. અને દોડ અને બધું હકેલીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે ખાલી થાય એટલે ભાઈ આપણે અહીંથી નીકળીએ ભાઈ. બાકી તો ભાઈ 6 વાગીને મસ્ત મજાનું વાતાવરણ જુઓ તમે. બાજુમાં એને ભાઈ લીલા સમ ખેતરો છે મસ્ત મજાના. અને આ છે કંઈક પ્લાન્ટ છે કોન્ક્રીટનો. એનો હોય તો આપણને કાંઈ ખાસ ખબર નથી. તો અહીંયા આપણી ગાડી ખાલી થાય છે. તો ખાલી કરીને પછી અહીંથી નીકળી શક્તિ બાપુ કરે છે આરામ અંદર. તો મિત્રો અત્યારમાં ને રાતના ભાઈ 9 વાગી ગયા છે. અને આપણે એની કેન્ટીને ખાવા આવ્યા છીએ. આ રીતનું શાક છે, રોટલી, દાળ અને ભાત. ભાઈ શક્તિભાઈ બેસી ગયા છે. અત્યારે ભાઈ લાઇટે નથી એમાં તમને દેખાતો નહીં હોય. અમે તો મોબાઈલની ફ્લેશ લાઇટ કરીને બેઠા છીએ જમવા. તો હવે જમી લઈએ પહેલાં. મિત્રો અત્યારમાં ભાઈ 11 વાગી ગયા છે. અને આપણે ભાઈ 8 વાગ્યાની ગાડી લગાડી છે ખાલી કરવા માટે. જો ભાઈ છે ને ભાઈ ગાડી એને કેટલી ખાલી થઈ છે એટલું હોય છે બાકી છે. ક્યારના મજૂરો બેઠા છે અહીંયા અને બધું અલગ અલગ બીજું કામ કરે છે. હવે જોઈશું ક્યારે ખાલી થાય છે. કેમ કે અમારે એને ભરવા જવાનું છે અહીંથી ભાઈ 150 કિલોમીટર આગળ શીખલી ખમગાંવ પાસે. તો જોઈશું આપણે એને ભાઈ 4 લાખ કહે છે ખાલી થાય છે હજી એને ખાલી કરી નથી. તો કાંઈ ખાલી થઈને તો પછી અહીંથી આપણે નીકળી કેમ કે અહીંયાથી કાંટો કરવા છે ને 4 થી 5 કિલોમીટર આગળ કાંટો કરવા જવાનું છે. પછી રિસિબિલિટી આપે ને તો બહુ વાર લાગી રહી. તો જોઈશું આજમાં ભરાય કે ન ભરાય, કેમ કે અહીંથી 250 કિલોમીટર આપણે ભરવા જવાનું છે. બાકી તો આ રીતના કે ગાડી ખાલી કરે છે. ક્યારે ખાલી થાય કોને ખબર. મજૂરી તો બધા બેસી જાય છે અત્યારે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી જાય છે 11 અને આપણે ગાડી ખાલી થઈ ગઈ છે કમ્પ્લેટ. અને આ રીતનો ને કંઈક પ્લાન્ટ હતો. તો ભાઈ આ છે ને પ્લાન્ટમાં સામે આપણે ગાડી ખાલી કરી હતી. અને અત્યારમાં ને શક્તિભાઈ જશે કાંટો કરવા. આ છે રસ્તાના મોરથી જાય છે. અને આ જે રસ્તો જાય છે ને એ જાય છે અમરાવતી. તો શક્તિભાઈ છે ને જશે કાંટો કરવા. હવે કાંટો કરીને આવે પછી રિસિબિલિટી લઈને આપણે નીકળીએ અહીંથી. ભાઈ અહીંથી આપણે ભરવા જવાનું છે 250 કિલોમીટર ઉતરતા કરવાની છે ગાડી. શીખલી છે, શીખલીથી ભરવાનો છે આપણે માલ. કપાસની ગાડી ભરવાની છે જેતપુરની. તો વહેલા આજમાં પહોંચી જાઉં 3 વાગ્યા પહેલાં તો આજે ગાડી ભરાઈ જાય, નકર પછી કાલે એ રીતનું છે. તો જોઈશું ક્યારે શક્તિ બાપુ આવે ને તો બિલ શીશિકાન ભાડું બધું આવી જાય ને પછી અહીંથી ડાયરેક્ટ નીકળીએ આપણે. 3 વાગ્યા પહેલાં પહોંચી જાય ને તો આપણી ગાડી લોડ થઈને આજને આજ નીકળી જાય. નકર પછી કાલે જોઈશું કે આજે લોડ થાય કે ન થાય કે કઈ રીતનું છે કંઈ નહીં. બાકી હાલો આગળ જઈને કાંટા બાટા કરીને આવે ને બિલ લઈને આપણે નીકળીએ ને પછી સારી હોટલ આવે ને નાહી ધોઈ નાખીએ. અને પછી આગળની આપણે જર્ની કન્ટિન્યુ કંઈ કંઈ કોઈ નાવું તો રહે તે ભાઈ. કપડાં બપડા તમે રહો ભાઈ તાલપત્રી બાજુપત્રી. કેમ કે વરસાદ એટલો હતો આપણા ગુજરાતમાં સુરતમાં. તો ત્યાંના તાલપત્રી બધી આખી મેલી દાળ જેવી થઈ ગઈ તે ઉતારવામાં ને ભાઈ કપડાં બપડા બધું ખરાબ થઈ ગયું. વડાળ જઈને નાહી નાખીને પછી એને આપણે ત્યાંથી આગળ જાઉં. તો વિડીયોમાં બનાવી રહીશું. તો મિત્રો ગાડી ખાલી કરેલા નીકળી જાય છે. હવે 6 સિક્કા 2 સિક્કા બધું કરાવી લીધું છે. અને હવે આપણે અહીંથી જવાનું છે
ચીખલી અહીંથી લગભગ 230 કિલોમીટર છે. ત્યાંથી આપણે ભરવાનું છે આ જેતપુરનું. પણ હવે તો વહેલા પહોંચી જવું ને 4 વાગ્યા પહેલાં તો ભરાઈ જશે. નવરા પછી સવારમાં એવું છે. તો બાકી શક્તિ બાપુ અમારા ગાડી હાકે છે જાય છે. અને તો આ રીતનો કંઈક રસ્તો છે મસ્ત મજાનો. અને વાતાવરણ છે આજે ત્યારે ભાઈ ખુલ્લું વાતાવરણ છે. વરસાદ છે નહીં એટલે હવે ખુલ્લું વાતાવરણ છે. તો હે ને ભાઈ ગાયે ગા જઈએ આપણે હવે લોકેશન ઉપર. અત્યારમાં હે ને ભાઈ આપણે પહોંચ્યા છીએ કંઈક હવે ગામનું નામ તો શું છે કયું છે લેંગાવ ગામે પગ્યા છીએ. અને અહીંયા તો ભાઈ ગાડી આપીએ ને ભાઈ સાઈડમાં પડી છે. અને હું શક્તિભાઈ છે ને અહીંયા રહી છે ભાઈ નાસ્તો કરવા માટે. તો હવે ભાઈ ભૂખ લાગી છે કેમ કે અત્યારમાં 12 વાગી જશે. તો પહેલાં નાસ્તો બાસ્તો કરી અને બતાવી તમને શું છે નાસ્તામાં આ બધું છે ને ભાઈ. તમને ખબર છે મહારાષ્ટ્રમાં તો ભાઈ છે ને ભાઈ વડાપાઉં પ્રખ્યાત છે. તો છે ને વડાપાઉંનો નાસ્તો કરીએ આપણે હોટલે જઈને. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. અને આવી જશે હોટલે જમવા. આ રીતની કંઈક હોટલ છે. અને તો આપણો નાસ્તો આવી ગયો છે. તો આ છે ને કાંઈક ભજીયા છે ડુંગળીના. અને આ છે ભાઈ કાંઈક રોલ હતા સમોસા જેવા રોલ. અને કંઈક આપણી આ કંઈક ઓલી સબ્જી આપી દીધી. સબ્જીમાં નાખીને ખાવાનું. ને આ કંઈ એને કંઈ ખાટું ખાટું છે. આપણે તો એવું કંઈ ખાતા નથી. શક્તિ બાપુએ ટ્રાય કરી. તો શક્તિ બાપુ ખાધું તમે? શક્તિ બાપુએ ટ્રાય નથી કરી. તો આ રીતનો નાસ્તો હે ભાઈ. સવારે 12 વાગે જમવાને બદલે નાસ્તો કરીએ અમે. ચાલો ભાઈ અહીંથી નાસ્તો કરીને ને ભાઈ આપણે નીકળીએ પછી આગળ. તો ભાઈ આ રીતનું કંઈક લોકેશન અહીંથી અહીંયા છે મસ્ત મજાનું લોકેશન છે. ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ ભાઈ. મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચ્યા છીએ આકોલા વટીને બાલાપુર પાસે પગવા આવ્યા છીએ. અને ગાડી છે ને આપણે ભાઈ રોડની સાઈડમાં લગાડી દીધી છે ને ભાઈ. તો અત્યારમાં છે ને ભાઈ જમવાનું બનાવીએ છીએ. તો આમાં શક્તિભાઈ છે ને ભાત હારા કરે છે. અને અહીંયા છે ને ભાતનું આંધણ મૂકી દીધું છે મસ્ત મજાનું. છે ને વિશાલભાઈ અમારે આવે છે હજી. અને સામે છે ને ભાઈ કલકત્તા ધાબો છે. વિશાલભાઈની ગાડી છે ને અહીંયા પાર્કિંગ કરશે. પણ એ હજી છે ને આવે છે ને વાર લાગશે અડધી કલાકની. તો હું કહે ને અમે બનાવી નાખીએ ભાત બનાવી નાખીએ ને એ છે ને શાક લેતા આવશે સબ્જી અને રોટલી ને એવું. અને હું ભાત બાફી નાખું ને તો એ આવી જાય. તો પછી હારવાર જમી લઈ. અમારો શક્તિ બાપુ ભાત હારા કરે છે. બાકી તો બીજી બધી સામગ્રી પડી છે અહીંયા કેરેટમાં. આજકાલ કાંઈ બીજી છે ને સબ્જીને એવું નહોતા લેવા. તો આ તો વિશાલભાઈનો ફોન આવ્યો ને ત્યાં કરી નાખીએ. બાકી તો શક્તિભાઈ તો ભાત ઓલા કરે છે. અને ભાતનું વાંધણ થઈ ગયું છે. તો હાલો નાખી ગયો શક્તિ બાપુ ભાત બસડીને ત્યાં વિશાલભાઈ આવી જાય પછી હારવાર જમી લઈએ. તો ગુડ મોર્નિંગ મિત્રો. અને આપણી અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ચીખલી મહારાષ્ટ્રમાં. આપણે એને મિત્રો ભરવા માટે આવી ગયા છીએ. હાજે આપણે લોકેશન આવી જતું ખાલી કરીને. એટલે હાજે છે ને આપણે નિરાતે જમી કરીને આવી ગયા હતા આપણા લોકેશન ઉપર. અને તો ભાઈ અહીંયા છે ને આપણી ગાડી સાઈડમાં પડી છે. હાજે બહુ મોડા આવી જતા. લગભગ 2 વાગે આપણે લોકેશને પહોંચી જતા. અને અહીંયા જો આ કંપની છે. એક બીજી ગાડી આવી ગયેલી છે રાજકોટની આપણી અને અત્યારમાં તો આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી. હાજે તો કેમ કે કંપનીનો ગેટ બંધ હોય એટલે અંદર ન લઈ. એટલે સાઈડમાં મૂકી દીધી શક્તિ બાપુ એના હુતા છે હજી. ને આપણે જાગી જઈએ. તો ભાઈ આ ગાડી પહેલાં ભરાઈ જાય ને પછી આપણી ભરવા લગાડશે. પણ જોઈએ છીએ ક્યારે અંદર મજૂર આવે. કેમ કે હજી તો ગેટ બંધ છે. પહેલાં ભાઈ તો પાર્ટીવાળા આપણને કીધું કે તમે વહેલા પગી દો ને તો તમારી પહેલાં ભરાઈ જાય. પણ એ પહેલાં તો આ ગાડી આવી ગયેલી હતી. એટલે કાલની લગભગ આવી ગયેલી છે એ. તો આપણે છે ને સાઈડમાં મૂકી દીધી છે ગાડીઓ. જોઈ છે ક્યારે મજૂર આવે ને ક્યારે ગાડી ભરાય એમ જોઉં. તો હાલો ભાઈ અહીંયા એના વિડીયોને એન્ડ કરીએ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ. અહીંથી એને ભાઈ ચીખલીથી આપણે જેતપુરની જર્ની બીજા વિડીયોની અંદર કવર કરશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.